અલગ અલગ જગ્યાઓ પર ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ આચરતાઓ સામે કુલ 8 ગુનાઓ દાખલ કરતી સચિન જીઆઈડીસી પોલીસ। માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6, મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન નાઓએ શહેર વિસ્તારમાં ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસના બોટલમાંથી બીજા ગેસના બાટલામાં ગેસ રિફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી લોકોની જાનમાલને નુકસાન થાય તેવા કૃત્ય કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપી। સૂચના અંતર્ગત સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઘણી બધી અલગ અલગ જગ્યાઓએ ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસની બોટલમાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ ચોરી છુપેથી કરી લોકોની જાનમાલને નુકસાન થાય તે રીતેનું બેદરકારીભર્યું આચરણ કરી ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોવાની હકીકત જણાઈ આવતા તે અંતર્ગત કાર્યવાહી કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ગોહિલના સૂચના અને માર્ગદર્શન આપેલ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. પટેલના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ 4 ટીમો બનાવી એક સાથે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ કુલ 8 જગ્યાઓ પર જઈને રેડ કરી 8 દુકાનદારોને હેડ ગેસના બોટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગ કરતા ઝડપી પાડી 8 દુકાનદારો પાસેથી અલગ અલગ કંપનીના નાના મોટા ભરેલા ખાલી ગેસના બાટલાઓ મળી કુલ નંગ 52 ગેસ રિફિલિંગનું મશીન સાથે 8 નંગ ઇલેક્ટ્રિક વજન કાંટા 8 નંગ ગેસ ભરવાના વાલ નંગ 8 મળી કુલ 1,07,750નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી પકડાયેલ 8 ઇસમો વિરુદ્ધમાં અલગ અલગ 8 ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।